जय हिंद, वंदे मातरम दोस्तों। तो मित्रों, एसएमसी जूनियर क्लर्क ઓડિટ જુનિયર ક્લર્કનું આપણે ફાઇનલ મોડલ પેપર આજે આપણે જોવાના છીએ। ઓકે, જે આપણી 26/7/2026ની ઓડિટ ક્લાર્કની પરીક્ષામાં ખૂબ કામ લાગશે। મિત્રો, પરીક્ષાના અંતિમ દિવસમાં મોડલ પેપર સોલ્વ કરવા ખાસ જરૂરી છે। તો આપણે ઓડિટ ક્લાર્કના સિલેબસ મુજબ 5 મોસ્ટ આઈએમપી મોડલ પેપર બનાવ્યા છે। છેલ્લા દિવસે આને તમે અવશ્ય જોઈ શકો છો। તો આ 5 મોડલ પેપર તમે પરચેસ કરવા માંગતા હો તો તમારે આ નંબર જે આપેલા છે 63 520 79 240 આ નંબર ઉપર ફક્ત 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો એવા 2 મિનિટમાં આ મોડલ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને વોટ્સઅપ પર મળશે। પછી તમે ડાઉનલોડ કરી શકો છો, ઝેરોક્સ પણ કઢાવી શકો છો, બરોબર। વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, આમાં તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો। તો માત્ર 49 રૂપિયામાં આને હાલ જ પરચેસ કરી લેજો। અને મોડલ પેપર સિવાય પણ અન્ય 2000 પ્રશ્ન આપેલા છે સબ્જેક્ટ વાઇઝ, એ તમે વાંચો તો વાંચી શકો, બાકી ટાઈમ ના હોય તો ફક્ત 5 મોડલ પેપર કરી લો તો પણ ચાલે। ઓકે, આ છે આપણો સિલેબસ। ઓકે, આ મિત્રો યાદ રાખજો, આપણો સિલેબસ છે 70 માર્ક્સનું આપણું જે છે મિત્રો તે આપણો ટેકનિકલ છે, બાકી જે 5 માર્ક્સનું કોમ્પ્યુટર છે, અને બાકી 25 માર્ક્સમાં 3 સબ્જેક્ટ આપેલા છે, જીપીએમસી એક્ટ, સરકારી લેખન પદ્ધતિ અને રીઝનિંગ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, નોંધ એ સરકારી ફાઇલનું કેવું લખાણ છે? તો આ સરકારી લેખન પદ્ધતિમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે। તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર આંતરિક બાબત। સરકારી પત્રમાં વિષય ક્યાં લખવામાં આવે છે? સરકારી પત્ર હોય એની અંદર જે વિષય છે તે સંબોધન પહેલા અને તારીખની નીચે લખવામાં આવે છે। ત્યારબાદ નીચેનામાંથી કયું વિરામ ચિહ્ન સરકારી પત્રોમાં ઓછું વપરાય છે? વપરાય તો છે પણ ઓછું વપરાય છે। તો મિત્રો એ છે ઉદ્ગાર ચિહ્ન। જે ઉદ્ગાર ચિહ્ન છે મિત્રો તેને આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ, તે ઓછું વપરાતું હોય છે। જાહેરનામું ક્યાં પ્રસિદ્ધ કરવામાં આવે છે? જાહેરનામું ક્યાં પ્રસિદ્ધ કરવામાં આવે? સરકારી ગેજેટમાં। ચાલો, એક કરતાં વધુ કચેરી પત્ર વ્યવહાર સાથે સંકળાયેલી હોય અને તાબાની કચેરીઓને માત્ર જાણ કે સૂચના કરવાની હોય ત્યારે કયા સંક્ષિપ્ત સ્વરૂપનો ઉપયોગ થાય છે? તો ત્યારે શેરોનો ઉપયોગ થાય છે। ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કયું વહીવટી સ્વરૂપ ત્રીજા પુરુષમાં લખાય છે અને તેમાં કોઈ સંબોધન કે સમાપન હોતું નથી? કચેરી યાદી। ઓકે, આ કચેરી યાદી છે, ત્રીજા પુરુષમાં લખાય છે અને એમાં સંબોધન અને સમાપન એવું કશું નથી હોતું। ચાલો, અર્ધ સરકારી પત્રની ભાષા અને માળખા અંગે કયું લક્ષણ સાચું છે? સંબોધનમાં સ્નેહીશ્રી કે ભાઈશ્રી જેવા શબ્દો વપરાય અર્ધ સરકારી પત્રમાં, આ તો સાચું છે। સમાપનમાં આપનો અથવા સ્નેહાધીન એવું લખાય, આ પણ એનું લક્ષણ છે। પત્ર લખનાર અધિકારીનું નામ અને હોદ્દો ડાબી બાજુએ મથાળે આવે છે, આ પણ સાચું, બધા સાચા છે। તો ઓપ્શન ડી સાચો જવાબ આવે કે આપેલ તમામ લક્ષણો સરકારી પત્રના છે। ઓકે, અર્ધ સરકારી પત્ર। નીચેનામાંથી શાનો ઉપયોગ સરકારી લખાણમાં થતો નથી? ઓકે, આ ક્વેશ્ચન નંબર 8 છે, ઓકે 80 ની પણ 8। ચાલો, નીચેનામાંથી શાનો ઉપયોગ સરકારી લેખનમાં નથી થતો? તો વાત કરીએ, જુઓ, નિવિદાનો ઉપયોગ થશે, નિવિદાનો ઉપયોગ થાય, બરોબર। જાહેર ખબરનો પણ ઉપયોગ થશે, નિબંધનો ઉપયોગ ના થાય સરકારી લખાણમાં, નોટિસનો પણ ઉપયોગ થાય। તાકીદનો પત્ર કયા રંગના સ્લીપથી ઓળખાય છે? લાલ। ઓકે, તાકીદના જે પત્ર હોય એનો તાત્કાલિક નિકાલ કરવો પડે છે। ચાલો, મ્યુનિસિપલ કમિશનરનો પગાર કયા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે? ઓકે, આ જીપીએમસી એક્ટમાંથી આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો અહીં મિત્રો સાચો જવાબ આવશે મ્યુનિસિપલ ફંડમાંથી। જીપીએમસી એક્ટ 1949 ક્યારથી અમલમાં આવ્યો? 29 ડિસેમ્બર 1949 થી। કોર્પોરેશનનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? કમિશનર। ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ તો કે કોર્પોરેશનની રચના માટેની સામાન્ય ચૂંટણી ક્યારે પૂર્ણ થઈ જવી જોઈએ? તો તેની મુદત પૂરી થતાં પહેલાં, એની મુદત પૂરી થતાં પહેલાં। જીપીએમસી એક્ટની કલમ 29A મુજબ કેટલી વસ્તી ધરાવતા શહેરમાં વોર્ડ
સમિતિની રચના કરવી ફરજિયાત છે? 3 લાખ કે તેથી વધુ. નેક્સ્ટ, જીપીએમસી એક્ટ 1949ની કલમ 20 હેઠળ કઈ બાબતની જોગવાઈ કરેલી છે? તો કલમ 20 હેઠળ સ્ટેન્ડિંગ કમિટી એટલે કે સ્થાયી સમિતિની રચના કરવામાં આવે છે. જીપીએમસી એક્ટ 1949ની અનુસૂચિ કાયદાનો ભાગ ક્યારે ગણાય છે? તો કે હંમેશા કાયદાનો ભાગ ગણવામાં આવે છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે જીપીએમસી એક્ટ 1949 દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટીના ખર્ચ અને આવક અંગેનો અંદાજ ખાલી જગ્યા તૈયાર કરશે ટ્રાન્સપોર્ટ મેનેજર. ચાલો, શાંતિ તો અરાજકતા તો સર્જન તો આ રિઝનિંગનો પ્રશ્ન બની જશે. સમસંબંધનો પ્રશ્ન છે. શાંતિ તો અરાજકતા તો આ વિરોધી થયું, તો સર્જનનો વિરોધી શું થાય? સર્જનનો વિરોધી થાય વિનાશ. ચાલો, એક સાંકેતિક ભાષામાં 253નો અર્થ બુક આર ઓલ્ડ છે. એવી રીતે 546નો અર્થ છે મેન ઇઝ ગોલ્ડ અને 378નો અર્થ છે બાય ગુડ બુક્સ. તો આ ભાષામાં આર માટે કઈ સંખ્યાનો ઉપયોગ કરાયો છે? ઓકે, તો અલગ અલગ કોડ છે, બરોબર. તો આનો તમે મિત્રો જે છે ડાયરેક્ટ આપણે જવાબની વાત કરીએ તો 2 જવાબ આની અંદર આવશે. જોઈન કોડ ફક્ત તમારે ડિફાઇન કરવાના છે આની અંદર. ત્યારબાદ વાત કરીએ તો શ્રેણીનો પ્રશ્ન આપેલો છે 2, 5, 7, 12 અને 19. તો ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો 2 માંથી 5 પછી 7 છે. તો આ મિત્રો જે છે ફિબોનાકી શ્રેણી છે. કેવી રીતે? 2 સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા થાય. 2 + 5 એટલે 7 થયા. 5 + 7 એટલે 12 થયા. 7 + 12 એટલે 19 થયા. તો હવે 12 + 19 31 થશે. તો જવાબ આવશે 31. 2 સંખ્યાનો સરવાળાથી ત્રીજી સંખ્યા મળતી હોય તેને ફિબોનાકી શ્રેણી કહેવાય. નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો આ પ્રશ્નાર્થ કરેલું છે, અહીંયા કઈ સંખ્યા આવશે? તો જુઓ, અહીંયા 221 કેવી રીતે આવ્યા, અહીંયા 228 કેવી રીતે આવ્યા તે આપણે ચેક કરીએ. તો જુઓ, 13 અને 17 માંથી 221 કેવી રીતે થયા? તો મોટું તમે જોવા જાઓ તો આ મોટી સંખ્યા બની ગઈ ડાયરેક્ટ આમાંથી. એનો મતલબ આ ગુણાકાર કરવામાં અહીં મિત્રો આવેલો છે. તો ગુણાકાર જોઈએ આપણે તો કે 13 × 17 કરો તો 221 થાય. એવી રીતે 12 × 19 કરો તો 228 થાય. તો 13 × 18 કરો, ફક્ત લાસ્ટ અંક જુઓ તો પણ 4 છે. ઓકે, 8 × 13 = 24 એટલે છેલ્લે 4 આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવે છે ડાયરેક્ટ, બરોબર. ગુણાકાર પણ તમે કરી શકો છો. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ આગળ કે તારીખ 1/1/2015 રોજ ગુરુવાર હતો. તો તારીખ 1/1/2018 રોજ કયો વાર હશે? તો જુઓ, 2015 થી 16 તરફ જાઓ તો 2016 એ લીપ વર્ષ છે એટલે 2 વાર ડાયરેક્ટ આગળ ખસશે. 2015 થી 2018ની તમે ડાયરેક્ટ ગણતરી કરો તો +3 થાય. પ્લસ 2016 એ લીપ વર્ષ છે એટલે એમાં 2 વાર આગળ ખસે. ઓકે, એટલે એક વખત તો આમાં 3માં આવી ગયું એટલે પ્લસ હજી 1 કરવો પડશે એટલે +4 કરો. ગુરુની અંદર +4 તમે એડ કરો તો ચોથા દિવસે કયો વાર આવશે? સોમવાર આવે આની અંદર. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે? તો 6 થી 6 એટલે 12 કલાકનો સમય થયો. તો 12 કલાકની અંદર 11 વખત એકી સાથે આવે, બરોબર. જો 24 કલાક પૂછે તો 22 વખત થાય. 24 કલાક પૂછે તો 22 વખત આવે. અને 12 કલાક પૂછ્યું છે તો 12 કલાકની અંદર 11 વખત એકી સાથે આવે. નીચેની આકૃતિને અરીસામાં જોતા કેવી દેખાશે? તો આજે આપણને આ સમસ્યા આકૃતિ આપી દીધી છે. આપણો પ્રશ્ન છે આ જે આ પ્રશ્ન છે આને આપણે અરીસામાં જોઈએ, દર્પણમાં જોઈએ તો એ આકૃતિ કેવી દેખાશે? તો હંમેશા મિત્રો યાદ રાખો, કોઈ પણ આકૃતિ હોય, વસ્તુ હોય, એને આપણે અરીસામાં જોતા, અરીસાની મિત્રો આપણે વાત કરીએ તો અરીસામાં શું હોય? એની બાજુ બદલાઈ જાય. ડાબી બાજુ હોય તો જમણી બાજુ થઈ જાય, જમણી બાજુ હોય તો ડાબી બાજુ થઈ જાય. જ્યારે ઉપરનો ભાગ ઉપર જ રહે, નીચેનો ભાગ નીચે જ રહેશે મિત્રો. તો જો આ ઉપરનો ભાગ આ છે મિત્રો, જુઓ ઓપ્શન બી માં આખી આકૃતિ જે છે મિત્રો તમે જુઓ આમાં આડી કરી નાખી એટલે આ તો ના આવે. આમાં પણ ઊંધી આકૃતિ કરી નાખી, ઉપરનો ભાગ ઉપર જ રહેવો પડે. આ પણ તમે જુઓ, બરોબર. ફક્ત જે છે મિત્રો જમણી બાજુની ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ છે તો આ તરફ ડાબી બાજુ આવે એટલે ઓપ્શન એ આનો સાચો જવાબ અહીં રહેશે, બરોબર. ઓપ્શન એ સાચો જવાબ. આકૃતિ પૂર્ણ કરવાની છે.
તો જુઓ આ પહેલું છે, પછી ત્યારબાદ આમાં જુઓ આમાં જે છે 2 પાંદડા થયા, આમાં 3 પાંદડા થયા, આમાં 4 પાંદડા થયા, તો હવે 5 પાંદડા થાય. તો ઓપ્શન બી જે છે મિત્રો આપણો સાચો જવાબ અહીં રહેશે. તો રિઝનિંગમાં આવા પ્રકારના હવે પ્રશ્ન મિત્રો પૂછાતા હોય છે. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બર. ત્યારબાદ યુએસબીનું ફૂલ ફોર્મ શું છે? યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ. MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડમાંથી. MS પાવરપોઈન્ટ દસ્તાવેજોને શું કહે છે? સ્લાઇડ કહેવાય. ABS અથવા તો ABC ગમે યુઝરનેમ જે છે. ચાલો abc@gmail.com માં જીમેલ શું દર્શાવે છે? જીમેલ શું દર્શાવે છે? હોસ્ટ નેમ દર્શાવે છે. નીચે પૈકી કઈ ભૂલ કાચા સરવૈયા પર અસર કરતી નથી? ઓકે, તો 30 પ્રશ્ન આપણા જે છે એ પૂરા થયા. હવેના 70 પ્રશ્ન આપણા અકાઉન્ટિંગ અને ઓડિટિંગના હશે. તો આની તમે તો સાચો જવાબ આવશે ખોટા ખાતે લખવાની ભૂલ. ઘસારાને લગતું હિસાબી ધોરણ નીચે પૈકી કયું છે? તો એ છે AS10. ઓકે, AS10 આનો સાચો જવાબ આવશે. પહેલાં AS6 હતું, અત્યારે AS10 છે. નીચે પૈકી કોના માટે હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે? તમામ લિસ્ટેડ કંપનીઓ માટે. નીચે પૈકી કયો શેરનો પ્રકાર નથી? તો વાત કરીએ ઓર્ડિનરી શેરનો પ્રકાર છે, ઇક્વિટી પણ શેરનો પ્રકાર છે, હકનો શેર આ શેરનો પ્રકાર નથી. ચાલો, IFRS નું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ, નીચે પૈકી કઈ પડતરની પદ્ધતિ નથી? તો સીમાંત પડતર પદ્ધતિ આ પડતરની પદ્ધતિ નથી. હિસાબી ચોપડામાં ખાલી જગ્યા વ્યવહારો નોંધવામાં આવે છે. ધંધાને લગતા આર્થિક વ્યવહારો. ત્યારબાદ નીચે પૈકી કયો કર પરોક્ષ કર નથી? પરોક્ષ કર નથી. તો વાત કરીએ જવાબ આવશે આની અંદર કોર્પોરેટ ટેક્સ. નીચેના પૈકી કયો ઓડિટનો પ્રકાર નથી? ઓડિટનો પ્રકાર આમાંથી કયો નથી? જુઓ, કાયદાકીય ઓડિટ હોય, આંતરિક ઓડિટ હોય, સતત ઓડિટ ના આવે. બરોબર. કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ જામીનગીરી પ્રીમિયર અનામતની રકમનો ઉપયોગ નીચે પૈકી કયા હેતુ માટે થઈ શકે? તો એનો પ્રાથમિક ખર્ચ, માંડી વારવા, ડિબેન્ચર વટાવ માંડી વારવા અને બોનસ શેર આપવા તમામ માટે આવશે. એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ બનશે. ઓકે, આવા જ મિત્રો મોસ્ટ આઈએમપી જે છે 5 મોડલ પેપર તમે અવશ્ય સોલ્વ કરી નાખજો. માત્ર 49 રૂપિયામાં 5 મોડલ પેપર તમને મળી રહ્યા છે, માત્ર 49 રૂપિયામાં. બરોબર. તો મોડલ પેપર મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, 63 25 79 240 છેલ્લે 0 છે. ભારતના વર્તમાન ક્રેગ કોણ છે? ક્રેગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારતના વર્તમાન કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે? તો એ છે કે સંજય મૂર્તિ. સરકારી સંસ્થાઓનું ઓડિટ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો આગળ મેં તમને જણાવ્યું કે ભાઈ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ચાલો, સમતૂટ બિંદુ એટલે શું? તો કુલ વેચાણ બરાબર કુલ પડતર. કરના પ્રકાર નીચેના પૈકી કયા છે? તો પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. નેક્સ્ટ, ઓડિટિંગ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરો ઓડિટિંગ માટે. તો એ ઓડિટિંગ એટલે હિસાબોની ખરાઈ કરવી. આ તો સાચું છે. પડતર હિસાબોનું ઓડિટ ફરજિયાત છે? ના મિત્રો, એ ફરજિયાત નથી. આ ખોટું ડાયરેક્ટ થઈ ગયું. બરોબર. કોઈ પણ કંપની આંતરિક ઓડિટ કરાવી શકે, બિલકુલ સાચું છે. કાયદા માન્ય ઓડિટર જ ઓડિટ કરી શકે, આ પણ સાચું છે. સંપૂર્ણ સામાન્ય રીતે હુંડી શેમાંથી ઉદ્ભવે છે? લેણામાંથી. નીચે પૈકી કયો કંપનીનો પ્રકાર નથી? સહકારી કંપની. ચાલો, પાછલા વર્ષના સૂચિત ડિવિડન્ડ ખાલી જગ્યા ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ. તો પાછલા વર્ષના સૂચિત ડિવિડન્ડ જે છે તે ભંડોળનો ઉપયોગ છે, જ્યારે ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ એ ભંડોળનો ઉપયોગ નથી.
ભારતમાં બેકારીનો દર માપવાનું કામ કોણ કરે છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? લઘુત્તમ ભરવાની કલમ. સંચાલકીય હિસાબી પદ્ધતિ વિવિધ માહિતીનું પૃથ્થકરણ કરી તેને સંચાલકીય કાર્યો મુજબ યોગ્ય અહેવાલ સ્વરૂપે ખાલી જગ્યા સમક્ષ રજૂ કરે છે. ઉચ્ચ સપાટીના સંચાલકો. ભવિષ્યમાં ગયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તે જોવાનું કામ કોનું છે? અંકુશ. આમ નોંધમાં તારીખ નીચે મુજબ લખાય છે. કેવી રીતે આમ નોંધમાં જે છે તારીખ લખવામાં આવે છે? તો પહેલા વર્ષ લખાય, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ તારીખ લખવામાં આવે છે. નીચેનામાંથી ઘસારાને અસર કરતા પરિબળોમાં કયું પરિબળ યોગ્ય છે? તો જથ્થામાં ક્રમશઃ ઘટાડો, બજાર કિંમતમાં કાયમી ઘટાડો, સમયનું પરિબળ તમામ આવે. તમામ. ઘસારાની ગણતરી મિલકતની કઈ કિંમત ઉપર થાય? પડતર કિંમત ઉપર. પાકા સરવૈયામાં આખર સ્ટોક કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? બજાર કિંમત કે પડતર કિંમત, બેમાંથી જે ઓછી હોય તે. નીચેનામાંથી કયા ઉદ્યોગમાં સામાન્ય રીતે વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો, તો એ ઉદ્યોગ છે મિત્રો ટેલિવિઝન ઉદ્યોગ. આર્થિક દ્રષ્ટિએ કઈ ખાદ્યનો ખ્યાલ સૌથી મહત્વનો છે? રાજકોષીય. નીચેનામાંથી કયા સંજોગોમાં કરવેરા જાહેર દેવું વધુ આવકાર્ય છે? એ છે ભાઈ મંદીમાં. જે વ્યક્તિ કર ઘાટ અનુભવે તે જ વ્યક્તિ કર સંપાત અનુભવે તો તેને કેવો કર કહેવાય? તો એને કહેવાય પ્રત્યક્ષ કર. તો આવા જ મિત્રો 5 મોડેલ પેપર માત્ર 49 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. કેવી રીતે પરચેસ કરવાના? તો કે આને પરચેસ કરવા માટે તમારે જે આ નંબર આપેલા છે 63 25 19 240, આ નંબર ઉપર 49 રૂપિયાનું ગૂગલ પે અથવા તો ફોન પે દ્વારા પેમેન્ટ કરી દેવાનું અને આ જ નંબર પર એનો સ્ક્રીનશોટ વોટ્સઅપ પર મોકલી દેવાનું અને વોટ્સઅપ પર તમને સંપૂર્ણ સોલ્યુશન સહિત આ મોડેલ પેપર પ્રાપ્ત થશે. ઓકે, ડાઉનલોડ કરી શકો, પછી તમે એની ઝેરોક્સ પણ કઢાવી શકો છો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે. ત્યારબાદ ભારત વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય ક્યારે બન્યું? 1 જાન્યુઆરી 1995. સામાન્ય રીતે વિશ્વ બેંક કેવા પ્રકારની લોન આપે છે? તો મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની લોન આપતી હોય. નીચેનામાંથી કઈ વસ્તુનું ઉત્પાદન બજાર પદ્ધતિથી થાય છે? બ્રેડ. ભારતના બંધારણમાં કેન્દ્ર સરકારને ખાલી જગ્યા આવક સિવાયની આવક પર આવકવેરો લેવાની સત્તા છે. ખેતી સિવાયની ખાલી જગ્યા પ્રત્યક્ષ વેરો છે. આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે. મંદીના સમયમાં ભાવ ઘટાડો ક્યાં સુધી કરી શકાય તે કઈ પદ્ધતિથી જાણી શકાય છે? તે જાણી શકાય પડતર હિસાબી પદ્ધતિથી. ઓડિટ જોખમ એ કયા 3 જોખમોનું સંયોજન છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. તો ઓડિટ જોખમ એ ઇનહેરન્ટ રિસ્ક, કંટ્રોલ રિસ્ક અને ડિટેક્શન રિસ્કનું સંયોજન છે. કંપની ધારો 2013 મુજબ રોકડ પ્રવાહ પત્રકથી બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે વ્યક્તિગત કંપનીઓ, સિવાય કે નાની કંપનીઓ, સિવાય કે નિષ્ક્રિય કંપનીઓ. આ તમામ આવે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. નાબાર્ડ મુખ્યત્વે કયા ક્ષેત્રના વિકાસ માટે ધિરાણ આપે છે? કૃષિ અને ગ્રામીણ વિકાસ. બેંકો જ્યારે આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે ત્યારે કયો રેટ લાગે છે? રેપો રેટ. ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? મોનિટરી પોલિસી કમિટીમાં કુલ 6 સભ્યો હોય. આ તો સાચું છે. રેપો રેટમાં વધારો કરવાથી બજારમાં નાણાંનો પુરવઠો વધે. ના, વધે નહીં, ઘટે. આ ખોટું થઈ ગયું. અને રિવર્સ રેપો રેટ હંમેશા રેપો રેટ કરતાં વધારે હોય. આ પણ ખોટું છે. એટલે ઓપ્શન એ સાચો છે. ગૌણ કંપનીના ઓડિટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે?
તો હોલ્ડિંગ કંપનીના ઓડિટરને તેની ગૌણ કંપનીના હિસાબી ચોપડા તપાસવાનો હક છે. આ સાચું છે. ગૌણ કંપની તેના ઓડિટ રિપોર્ટની નકલ હોલ્ડિંગ કંપનીને આપવી ફરજિયાત નથી ફરજિયાત હોય. આ તો ખોટું છે, બરોબર. તો સી પણ ના આવે અને ડી પણ ના આવે. ઓપ્શન એ સાચું છે. વાઉચિંગને ઓડિટિંગનો આત્મા કહેવામાં આવે છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકાય કે ઓડિટિંગનો આત્મા કોને કહેવામાં આવે? વાઉચિંગને. તો એનું કારણ શું છે? કારણ કે તે વ્યવહારની સત્તાવારતા અને સત્યતાની ખાતરી આપે છે. પ્રથમ ઓડિટરની નિમણૂક જે છે તે ક્રેગ દ્વારા નોંધણીના ખાલી જગ્યા દિવસમાં થવી જોઈએ, 60 દિવસમાં. ઓડિટિંગના મુખ્ય અને ગૌણ હેતુઓ વિશે કયું સંયોજન સાચું છે? મુખ્ય હેતુ હિસાબો ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે નહીં તે જોવાનો છે. આ સાચું છે. ભૂલો અને છેતરપિંડી શોધવી અને એ ઓડિટિંગનો ગૌણ હેતુ છે. આ પણ સાચું છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે. નેક્સ્ટ, જો ઓડિટરના સગાએ કંપનીમાં ખાલી જગ્યા રૂપિયાથી વધુ બજાર કિંમતના શેર રાખ્યા હોય તો ઓડિટર ગેરલાયક ઠરે છે. 1 લાખ રૂપિયા. કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં દર્શાવવામાં આવે છે? તો એ દર્શાવવામાં આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. નીચેનામાંથી કયો ઓડિટ પ્રોગ્રામનો ગુણ નથી? નવા વિસ્તારો શોધવા. કંપની અધિનિયમ 2013ની જોગવાઈઓ મુજબ કંપનીના ઓડિટર દ્વારા નીચેનામાંથી કઈ સેવાઓ પ્રદાન કરી શકાય છે? ટેક્સ એડવાઇઝરી. નીચેનામાંથી કયા ઓડિટિંગ પરના ધોરણો ઓડિટ માટેની પૂર્વ શરતો વ્યાખ્યાયિત કરે છે? SA 210. નીચેનામાંથી કયા પ્રકારની સંસ્થાઓ કે વ્યક્તિઓ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે? 2 કરોડનું ટર્નઓવર ધરાવતી ભાગીદારી પેઢી. કંપનીના વૈધાનિક ઓડિટ માટે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવા માટે કોણ જવાબદાર હોય છે? બાહ્ય ઓડિટર. નાણાકીય માહિતી અંગે ઓડિટરની મુખ્ય ભૂમિકા શું હોય છે? નાણાકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરવા. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ઓડિટનો પ્રાથમિક ફાયદો છે? તે નાણાકીય માહિતીની ચોકસાઈની ચકાસણી કરે છે. ઓપ્શન એ સાચો જવાબ. નીચેનામાંથી ઓડિટિંગ પર કયા ધોરણો સ્વતંત્ર ઓડિટરના ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરે છે? એ છે SA 200. નીચેનામાંથી કયો GDPની ગણતરીમાં આવક પદ્ધતિનો ઘટક નથી? વેરા. ચાલો આગળ વાત કરીએ કે ભારતમાં ભારતીય એકાઉન્ટિંગ ધોરણો કોણ ઘડે છે? તો એ ઘડવાનું કામ કરે છે ICAI નું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. પરચેજ રિટર્ન બુકમાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે? સપ્લાયર્સ પાસેથી ખરીદેલ માલનું રિટર્ન. એકાઉન્ટિંગ નીતિઓમાં ક્યારે ફેરફાર કરવો જોઈએ? તો કે ભાઈ જ્યારે તે કાયદા દ્વારા જરૂરી હોય અથવા કોઈ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું. શેર દીઠ કમાણી નાણાકીય પત્રકોના નીચેનામાંથી કયા વિભાગમાં જાહેર કરવાની છે? બેંક બુક. સેલ્સ એટલે કે જર્નલ બુકમાં કયા પ્રકારના વેચાણ વ્યવહારો નોંધવામાં આવે છે? માલનું માત્ર ઉધાર વેચાણ. ચાલો, સેબી નીચેનામાંથી કયું કાર્ય નથી કરતું? મ્યુચ્યુઅલ ફંડનું નિયમન તો કરશે, રોકાણકારોના હિતોનું રક્ષણ પણ કરશે, નાણાકીય નીતિ નક્કી ના કરે. ઓકે, નાણાકીય નીતિ કરવાનું કામ સેબીનું નથી. ઓકે, અને જે છે સ્ટોક એક્સચેન્જ અને સબ એક્સચેન્જનું નિયમન પણ કરે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ વ્યવસ્થાપકીય હિસાબની તકનીક તરીકે ગણાતી નથી? તો એ છે મિત્રો હિસાબ લખાણ. સીમાંતર પડતર પદ્ધતિમાં સ્ટોકનું મૂલ્યાંકન કઈ પડતરે થાય છે? માત્ર ચલિત પડતરે. ટ્રસ્ટ ઓડિટ માટે મુખ્યત્વે કયો કાયદો લાગુ પડે છે? ભારતીય ટ્રસ્ટ ધારો 1882. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કોણ કરે છે?
તો એ કરે છે મિત્રો CHG. જે પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે. એને સાટા પદ્ધતિ કહેવાય, બદલા પદ્ધતિ પણ કહેવાય, અદલા બદલી, બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ. એટલે ઓપ્શન C સાચો જવાબ રહેશે. કંપની એક્ટ 1956 મુજબ સ્પેશિયલ ઓડિટર કોણ નિયુક્ત કરી શકે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર, શેર ધારકો, સરકાર, તમામ આવે. ઓપ્શન ડી ઉપયુક્ત તમામ. નામું રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? દ્વિનોંધી નામા પદ્ધતિ. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિ, તો એની મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય. તો મિત્રો આ હતા આપણા સંપૂર્ણ મોડલ પેપરના 100 જેટલા પ્રશ્નો. તો આ મિત્રો આપણો આખરી મોડલ પેપર હતું. બાકીના 5 મોડલ પેપર તમારે આપવા હોય તો આ તમે આપી શકો છો માત્ર 49 રૂપિયામાં. મોડલ પેપરને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં તમને સંપૂર્ણ સોલ્યુશન સહિત આ મોડલ પેપર પ્રાપ્ત થઈ જશે. બરોબર. અને વધારે જાણકારી માટે તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો. આમાં ઘણા બધા પ્રશ્ન તમારી ઓડિટ ક્લાર્કની પરીક્ષામાં બેઠા આવી શકે છે. તો ફરીથી આપણે નવા પેપર સોલ્યુશનના વિડીયો સાથે આપણે મળશું. જય હિન્દ, જય ભારત.